હા તો રામ રામ સીતારામ ભાઈ ને હક બધા મજામાં છો તો કેમ છો ભાઈ બધા મિત્રો કેમ છો ભાઈ તો સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા બ્લોગમાં તો નવા બ્લોગની શરૂઆત આપણે મસ્ત કુદરતી દ્રશ્યથી ચાલુ કરશું જો કુદરતી દ્રશ્ય આની કહેવાય કુદરતી ન કહેવાય ભાઈ ઓમાનમાં ક્યાંય ભાઈ આવી રીતનું પાણી નથી વિચાર કરો પાણી નથી તો આનો ગાર્ડન તો જુઓ તમે કઈ રીતનો બનાવેલો છે આમ જો આટલો બધો ગાર્ડન મેન્ટેન કઈ રીતે કરતા હશે આમ તો જો આ બધાય જો ગાર્ડન જો અહીંથી આપણે તો થોડુંક ગાર્ડન હોય ને તોય મેનેજ કરવો બહુ કેવરાવે છે એની બદલે આ લોકો જો મેનેજ કરી જો અને પછી લાઇટ તો જો ભાઈ આપણે લાઇટ હોય ને તો જો આપણે લાઇટો આ બધી બંધ કરી નાખે અને પણ આ જો ઓમાનમાં જો લાઇટ છે ક્યાંય ઠેઠ સુધી લાઇટ ચાલુ રહે વિચાર કરો એટલે લાઇટો આમ ક્યાંય બંધ નહીં આ સિટી નથી ભાઈ સિટીની બહાર છે આવડું આ ઠેઠ તોય લાઇટો બધે ચાલુ આપણે તો સિટી પૂરું થાય તો લાઇટ પૂરી થઈ જાય નગરપાલિકાને છેલ્લે લાઇટ આવે પૂરી થઈ જાય સિટી પૂરું થાય એટલે પણ અહીંયા જો સિટી તો નથી સિટી તો અહીં પૂરું થઈ ગયું છે સિટી તો ક્યાંય પૂરું થઈ ગયું છે પણ આ તો સિટીની બહાર છે પણ લાઇટો બધે લગી ચાલુ છે એવું છે પછી અહીંથી અમે મસ્કટ ગયા ને મસ્કટ લગભગ 1000 કિલોમીટર રસ્તો છે પણ ત્યાં બંધ કરી દે છે કારણ કે ત્યાં 1000 કિલોમીટર લાંબુ છે એટલું બધું તો ન આપે ને ભાઈ લાઇટ એટલી બધી પણ અહીંયા જો અહીં જો મસ્ત બધી લાઇટો થાય ઠેઠ લગીને લાઇટો થાય જો રસ્તા ઉપર બધે લાઇટો ભાઈ એવું નથી કે નહીં હોય જો અત્યારે પબ્લિક જો સાંજનું થઈ ગયું રાતના સાંજના 7:30 8:30 થઈ ગયા છે હવે જો પણ મને એ થાય સર્કલને એવું બધું પાણી પાવું આ ઘાસ રોજ ને રોજ કાપવાનું હો રોજ 1-2 દિવસમાં એ ઘાસ મેન્ટેન જ હોય જો બધું મસ્ત કટિંગ કરેલું ને એક પણ કચરો જો પાંદડું નીચે પડ્યું છે નાળિયેરીનું ક્યાંય નાળિયેરીનું પાંદડું નીચે ન પડ્યું પાંદડું બરાબર પાંદડું હુકાવા આવે ને ત્યાં એ લોકો કાપીને ડસ્ટબિનમાં ફેંકી દે ચા બનાવું મસ્ત ચા બની ગઈ છે આપણી ઉકળી ગઈ છે જો પણ હું ચા વાપરું છું અહીંયા કણે આવડી આ ચા વાપરું છું આ ખબર ને હલકા કરીને છે આ ચા ભાઈ મને આ બિલકુલ ભાવતી નથી ગમે એટલી નાખું તો ટેસ્ટ જ નથી આવતો એટલે હું છે ને થોડીક એલાયચી ને એવું બધું નાખું તો એ થોડોક ટેસ્ટ આવે છે તો હવે ચા થઈ ગઈ છે બંધ કરી દઈશું બંધ ગેસ થઈ ગઈ ચા રેડી હવે ચા પી લઈ નાસ્તો કરી લઈ કારણ કે હજી જાગ્યો છે ને મારે નાઇટ શિફ્ટ છે આજે ઘરે હોય તો ભાઈ ઘરે ગરમા ગરમ ભાખરી મળે ચા ખાવા માટે ગરમા ગરમ મસ્ત ઘીમાં લસપસથી પણ અહીંયા જો અમારે હું જિંદગી તો જો ભાઈ આવું બિસ્કિટ ખાવા પડે છે જો એવું છે ચા હવે ચા પીવાની પી નાખ્યું ચા બીજું હું હવે હોટલે જઈને કોફી દાવવાની ત્યાં હું એક રાતમાં લગભગ 3 થી 4 વખત હું કોફી પી જાઉં છું એક્સપ્રેસમાં મજા આવે ભાઈ આ જો બિસ્કિટ ખાવા પડે છે આ જો અડી ગયેલા બિસ્કિટ ભાઈ આ ખાવાય ભાવતા નથી અત્યારે હેલિકોપ્ટર નીકળ્યું ભાઈ કેમ એમ A few minutes later તો પછી ચા પી લીધી છે જો ચા પીવા ગઈ છે આપણી પછી હવે મારે 1 કલાક 1.5 કલાક 2 કલાક જો ટાઈમ હોય ને એટલે હું મારે યુટ્યુબમાં જે કાંઈ તમારી કમેન્ટ આવી હોય ને એ બધાની કમેન્ટના હું જવાબ આપી દઉં એવું થાય છે એટલે બધો ટાઈમ રહેતો નથી કમેન્ટના જવાબ દેવાનો એટલે છે ને હું એક પછી એક ધીમે ધીમે બધાની કમેન્ટના જવાબ આપું છું એટલે કોકને કમેન્ટનો રિપ્લાય થોડોક મોડો આવે તો માફ કરજો કારણ કે એટલો બધો ટાઈમ મારી પાસે રહેતો નથી જો તમે બધા કમેન્ટ કરો એટલા માટે બધાને ખૂબ ધન્યવાદ દિલથી બહુ બધાને થેન્ક યુ કહું છું બધાને કમેન્ટ કરો તમારા કમેન્ટનો મને બહુ મજા આવે છે વાંચવાની પણ સારી એવી કમેન્ટ કરજો એક રિક્વેસ્ટ છે દિલથી તો બધાને કમેન્ટના જવાબ આપી દો પછી મારે હોટલ જવાનો ટાઈમ થઈ જશે તો હોટલ આવી જશે એટલે આ તો આપણે વિદેશનું વર્ઝન હો થાર ગાડી જો છે ને થાર ગાડી વિદેશનું વર્ઝન છે ભાઈ આ દેશી નહીં આ વિદેશનું વર્ઝન આપણે ઇન્ડિયામાં કેમ થાર આવે છે એમાં વિદેશનું વર્ઝન છે તો પછી હું અને મારા બે ત્રણ ભાઈબંધો જો આ અમે બધા નાઇટના રાજા જો અહીં કોઈ ફેમિલીના નાના છોકરા પણ રમે છે તો કે અમારા હોટલમાં ફેમિલીઝ રહેતા હોય ને એમાં હોટલના જે સ્ટાફના ફેમિલી જેના છોકરા છે પછી તો બીજી બિલાડી પણ હાલી જાય છે જો ટપુક કરતી A few minutes later તો પછી બસ અમારી આવી ગઈ છે અમને મજૂરને ભરીને પછી જો આવી હાલતી થઈ ગઈ પાછી હોટલે તો ભાઈ હવે વાગી ગયા છે સવારના 4:30 જેવું થઈ ગયું છે અને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો છે હવે કારણ કે હવે બધાને અત્યારે સવાર પડતું છે પણ મારે બપોર જોડે એવું થયું ને હવે નાઇટ શિફ્ટ કરતા હોય ને આવું થયું બરાબર જો આપણે શું લઈ લીધું આ તરબૂચ લઈ લીધું છે ખાવા માટે અને આ છે પાલક ને બટેટાનું શાક છે અને હારે આપણે એક લોબાન છે ભાઈ આ આપણો થઈ ગયો સૌર અને અહીં આ રોટલી છે ભાઈ આ રોટલી આ તો ઘઉંની રોટલી છે ભાઈ ઘઉંની નથી ભાઈ ખબૂસ કે આને ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં હું અરબી ભાષામાં ખબૂસ કે આને અરબિક બ્રેડ કહેવાય ઇંગ્લિશમાં ટોકમાં બા છે આપણું સૌર એટલે આ જે લોકો રોજા રહેતા હોય ને એ લોકો સવારમાં ખાય ને એને સહુર કહેવાય શું કેવું દાદા આ આપણા ભાઈ છે ક્યાંના આપ કાં છો બાંગ્લાદેશ હા એ ભાઈ બાંગ્લાદેશના છે જો
એવું છે જો. હા મસ્ત આને જો ડેકો ઓલું જો લાઇટિંગ જો ઉપરનું ભાઈ. હા જો અમારી રેસ્ટોરન્ટ છે, હું તમને બતાવું સાઈડનો કેમેરો. જો બધું લાઇટિંગ તો જો આનું કેટલું મસ્ત છે આમ જો. આ ઓલી આપણે પેલી રોલ્સ રોય ગાડી ન હોય એની ઉપર જે ટમકડી લાગતી હોય ને ઉપર સનરૂફ ઉપર, રૂફટોપ ઉપર. સનરૂફ તો ન કહેવાય પણ એ જો એવું લગાડેલું છે અહીંયા. બહુ મસ્ત લાગે છે ભાઈ જોવામાં. આ પેલો ચાંદો જો, ચાંદામાં જો આ બધું ખાવાનું લગાડ્યું જો. કાંઈ એવું નથી ભાઈ, જેવું તેવું નથી. ખાવાની વસ્તુ છે આ બધી ખાવાની વસ્તુ એની યાર ચોંટાડી છે જો. તો જો ભાઈ આ મશીન હું તમને બતાડું. આ મશીન કેવું છે જો, અહીંથી લઈને અહીં સુધીનું આ મશીન છે જો. અહીંથી ધોવાય ને બધી વસ્તુ બહાર નીકળે જો અહીંથી. આ બધી વસ્તુ જો આ બધી વસ્તુ ધોવાય છે. આ ડીશું છે આ બધી. પછી આ જો આ બધા પ્લેટો જો અહીંથી બધી ધોવાય છે જો. હવે અહીંથી આવી રીતે નાખવાનું. અહીંથી જાય ને એટલે ભાઈ જો ધોવાય જાય, ગરમ પાણી થાય. પછી આ આખું મશીન છે જો. આવી રીતનું મશીન છે જો. કેવડું મશીન છે તો આ ભાઈ અહીંથી પ્લેટો નાખે છે. આવી રીતે પ્લેટો નાખવાની. પણ આમાંથી જો અહીં દેખાય જાય એવી રીતે ગરમ પાણીથી ધોવાય. દેખાય જાય એટલે ગરમ સ્ટીમથી ને એવી રીતે બધે ધોવાય. અહીંથી બહાર નીકળતી દેખાય જ કઈ હું તો કરી જોઉં. હા જો આવી રીતે બધી ડીશું બીસું બધું હોય ને આની આમાં ઓટોમેટિક ધોવાય. એટલે આ તમને એમ થતું હોય કે ભાઈ હાથે આ બધું ધોતા હશે, પણ ના ભાઈ ના, અહીંયા કાંઈ વસ્તુ હાથે ધોવાય નહીં, બધી ઓટોમેટિક જ ધોવાય. આ ડીશ હોય ને અને થોડોક ફુવારો મારી પછી સીધો આ બધી એની ટ્રે કહેવાય. આ ટ્રેમાં ભરી આમાંથી આમાં નાખે. પણ અહીંથી જો આવડું મશીન છે, અહીંથી ઠેઠ બહાર નીકળી જાય ને બધું કામ ઓટોમેટિક થાય ભાઈ. અહીં કને હોટલમાં એવું હોય. આવડે તો મશીન છે ભાઈ હોટલમાં. જો કેવું મશીન છે ભાઈ હોટલમાં, આવું મશીન હોય. કેવું મસ્ત લગાડ્યું જો. હેપી રમદાન કરીમ. જો આ બધે ખાવાનું લગાડ્યું છે જો. ટાઈપ્સ ઓફ ચીઝ છે, હેમ છે, આટલી જાતની ચીઝ છે. પછી જો અહીંયા જો કેવું ખાવાનું લગાડ્યું છે. ગ્લુટન ફ્રી બ્રેડ છે. જે અહીંયા જો બરફ ઉપર લગાડ્યું છે આ બધું ખાવાનું જો. વિચાર તો કરો એટલું જો. આ લિક્વિડ ચીઝ થઈ ગયું, આ બધું સલાડ થઈ ગયું, આ બધું સેક્શન કેટલું આટલું થઈ ગયું. આ બધું સિટિંગ એરિયા બહારની સાઈડ હું તમને બતાડું જો. વાવ, ઓટોમેટિક દરવાજો ખુલી જાય જો. હા એ બીચ આવી ગયો, દરિયો. એટલા સુમસામ છે એકદમ આજ તો. આવું છે જો. કેવું છે મસ્ત. આવું છે હોટલમાં અમારે જો. તો અહીંથી ગેસ્ટ આવે જો. આ બ્રેડ સ્ટેશન થઈ ગયું. પછી જો અહીંયા ઘઉંની ડુંડિયું. આ ઘઉંની ડુંડિયુંનો ક્યાં ઉપયોગ થાય જો. છે ને ડુંડિયું જો. આ ડુંડિયું. પછી જો અહીં કણે યોગર્ટ છે, દહીં કે ને દહીં, કેટલા જાતના દહીં છે જો. નામ જો પ્લેન યોગર્ટ. આટલા જાતના તો દહીં છે અહીંયા. પછી દૂધ હું તમને બતાડું. આ દૂધ છે જો. આ કયું છે? હેઝલનટ મિલ્ક, ફૂલ ફેટ મિલ્ક. આમાં મિલ્ક છે જે લો ફેટ આલમંડ એટલે બદામનું દૂધ જો. બદામનું દૂધ. આ બદામનું દૂધ છે. કેમલ ઊંટનું. કેમલ એટલે ઊંટનું મિલ્ક. આ ઊંટનું છે ભાઈ જો. પછી આ સોયા મિલ્ક. આટલા જાતના તો દૂધ આપે જો. પછી આ જો હની. આ બધું લાઈવ હની કે ને, ફ્રેશ હની એવડી. આ ડાયરેક્ટ મધુમક્ખીનું ચક્કામાંથી લાદેલું. એટલે આ બધું ડ્રાય નટ્સ ને એવું બધું કેટલું વસ્તુ આપે છે જો ખાવા. આટલું વસ્તુ ખાવાનું હોય. આ બધું લગભગ એટલે કેટલા 20-22 રિયાલ છે. એટલે 5000માં એક જણાને 5000 રૂપિયા હોય એક જણાના. આ બધું ખાવાનું જે ખાવું ને અનલિમિટેડ 5000 રૂપિયામાં. આવો ખાવા અહીંયા.
તો એ બધું તો થઈ ગયું હવે ગેસ્ટને ખાવા માટેનું, એ જે લોકો પૈસા દઈને ખાવા આપે ને એનું. તો હવે હું તમને બતાડું કે આ અમને ખાવા કેવું આપે. જો અમારા માટે જો આ ફ્રૂટ્સ છે, આ બધા ફ્રેશ ફ્રૂટ એ લોકો કાપીને ખવડાવે સામે આમાં, પછી ઓમલેટ ને એવું બધું બનાવે સામે, પણ એ તો હું તો કાંઈ ખાતો નથી, એટલે એ લોકો બીજા લોકો ખાતા હોય એના માટે. તો આપણે તો અત્યારે તો સવારમાં બસ આપણે મૂસલી લઈ લીધી. મૂસલી એટલે આ પેલા કે ને મૂસલી ઘઉંનું ઓલું બનાવેલું આવે, એ કે ને એ પોહા ને એ બધું, એમાં થોડુંક દૂધ નાખવાનું, પછી થોડુંક હની નાખ્યું ગળું કરવા માટે, અને 2 સંતરા લીધા અને 1-2 કેળા લઈ લીધા. જો ન્યુટેલા છે, પીનટ બટર છે, હની છે અને જેમ છે, આ બધી વસ્તુઓ મારા માટે ખાવાનું. તો આપણે બસ એટલું ખાવાનું લઈ લીધું છે, બસ હવે ખાઈ લઈશ આના માના. જો કે એમ સવારમાં કાંઈ ખાવું ભાવે નહીં, તો બસ આપણે આવું સોફ્ટ કે ને હલકો નાસ્તો એ કરી લેવાનો, અને 2-3 સંતરા અને ફ્રૂટ થોડુંક ખાઈને પછી સુઈ જવાનું, કારણ કે નાઇટ શિફ્ટ હવે પૂરી થઈ ગઈ. તો હું ખાઈ લો હવે. તમે નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો રામ રામ સીતારામ, મળીને નેક્સ્ટ વિડીયોમાં. ચલો બાય બાય બધાને.